રાણાવાવ નજીક આવેલ જાંબુવંતી ગુફા પાસે સવરા મંડપ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં વિવિધ ઉત્સવ બાદ રવિવારે સવારે મંડપ ખડો કરવામાં આવ્યો હતો, ત્યારે હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવના પવિત્ર આંગણે તાજેતરમાં ભક્તિ, આસ્થા અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રૂખી રામદાસ બાપુ તેમજ નકલંક ધણી શ્રી રામદેવજી મહારાજની અસીમ કૃપાથી જાંબુવંતી ગુફા પાસે આયોજિત સવરા મંડપ મહાઉત્સવ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો છે. શ્રી રૂખી રામદાસ સત્સંગ મંડળ અને શ્રી વાલ્મીકી સમાજ રાણાવાવ દ્વારા સમસ્ત ગામના સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવની શરૂઆત ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. 23મી તારીખે સ્તંભના સામૈયા કાઢવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો વાજતે ગાજતે જોડાયા હતા. શુક્રવારે 4 કલાકે પવિત્ર 12 પ્રહર પાઠનો પ્રારંભ થયો હતો, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું હતું. શનિવારે સવારે 8 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન અને ત્યારબાદ 8:30 કલાકે મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. રવિવારની વહેલી સવાર ભક્તો માટે મંગલમય સાબિત થઈ હતી. સવારે 7 કલાકે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં અને જય ઘોષ સાથે મંડપ સ્તંભ ખડો કરવામાં આવ્યો હતો. આ ક્ષણના સાક્ષી બનવા માટે ઉમટી પડેલા હજારો ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઉત્સવ દરમિયાન માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસો પણ ઝળક્યો હતો. 2 રાત્રિઓ સુધી લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સરવાણી વહી હતી, જેમાં નામાંકિત કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત 27થી 29 માર્ચ દરમિયાન પધારેલા તમામ ભાવિકો માટે અવિરત ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર રાણાવાવ પંથકમાં આ સવરા મંડપ મહોત્સવે એકતા અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો છે. આયોજકો અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી આ મહોત્સવ યાદગાર બની રહ્યો છે. પોરબંદર ટાઈમ્સ માટે રાણાવાવથી સુનિલભાઈ માખેચાનો રિપોર્ટ.